તો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે પહોંચી ગયા છે ભોળાનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બની. તો હાલો યુટ્યુબ ફેમિલી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો? મજામાં દેશ. આપણે જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને કારખાના જવા માટે તો સવારમાં આપણે નીકળી જવાનું હોય. તો આજે શ્રાવણ મહિનો બેસી ગયા છે તો બધાને હર હર મહાદેવ. અને દિશામાંના વ્રત પણ ચાલુ છે અને શ્રાવણ મહિનાનો આજે પહેલો સોમવાર પણ છે. તો અમારા ગરડામાં તો આજે મેળો ભરાશે મહાદેવના મંદિરે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ચેનલમાં પહેલી વાર તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવા નવા બ્લોગ જોતા રહેજો અમારા. અને મીનાને તો વરત છે એટલે એને પણ આજે બીજો દિવસ થઈ ગયેલો છે. એટલે જો દિશામાં આપણા ઘરે બેઠા છે તો થોડીક વાર રહીને એ પણ અહીંયા પૂજા કરશે ત્યારે તમને બતાવશે પાછી. તો ચાલો આપણે તો જઈએ કારખાને. હાલો યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણે નાય તો તૈયાર થઈ ગયા છે કારણ કે દિશામાંની આપણે વ્રત બેસી એટલે પૂજા કરવાની છે. તો આપણે તૈયાર પણ નાય ધોઈને થઈ ગયા છે અને આજથી બેસે છે શ્રાવણ મહિનો. તો બધાને હર મહાદેવ મહાદેવ આવું સારું કરે, હવની રક્ષા કરે એવી આપણી પ્રાર્થના છે. તો આપણે જો દશામાની પૂજા કરશું તો તમને બતાવો પૂજાની પણ આપણે તૈયારી કરી નાખી છે. અહીંયા બધું પૂજાની તૈયારી આપણે કરી નાખી છે અને અહીંયા પ્રસાદી પણ આપણે લઈ લીધી છે દશામાન ધરાવા. આપણે દશામાની પૂજા કરી નાખીએ અને હવે આરતી કરશું અને વાર્તા કરશું. વાર્તા જો તમને સંભળાવશું. આપણે કર્ણાવતી નામની એક નગરી હતી. નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને ચાલો યુટ્યુબ ફેમિલી આપણે 12 વાગી ગયા અને ઘરે આવી ગયા. તો અહીંયા તો થાળ ધરાવવાની તૈયારી ચાલી રહી છે. તો જો મીના આવી ગઈ છે થાળ લઈને. હા, તો જો આપણે ઢોકળી શાક બનાવી છે, રોટલી, શેરો, ગાંઠિયા માતાજી લીટલું ધરવાનું છે. તો જો એ માતાજીને થાળ ધરાવવા આવી છે. પછી એમને બપોરા કરવા બેસી જઈશું. આપણે બપોરા કરવા નથી જવું તો ચાલો આપણે જઈએ શેરો ખાવા. ઢોકળીનું શાક. રમેશભાઈ નંબર યાદ છે સોમવાર સાવણીઓ કા એટલે જો એ હારો અહીંયા હવન કરે છે. તો ચાલો આપણે જઈએ. બપોરા કરવા તો પ્રાર્થનાબેન બેસી ગયા છે બપોરા કરવા. તો સરસ મજાનું ઢોકળીનું શાક કર્યું છે, પનીરનું શાક હોય એની જોડે. ધર્મિષ્ઠાબેન એકટાણું કરવા બેસી ગયા અને આની એકટાણું છે. આપણે ઢોકળીનું શાક લઈ લીધું છે. તો આવી જાવ બધા બપોરા કરવા. ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો? જો આપણે ફર્સ્ટ ક્લાસ જાગી ગયા છે અને બેઠા છે. બેઠી છે ને જવા. ચાલો આપણે થોડીક વાર રહીને લગભગ મહાદેવે જવાના છે દર્શન કરવા. કારણ કે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે જવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. ચાલો યુટ્યુબ ફેમિલી આપણે ઘરે બેઠા છીએ અને વાતાવરણમાં કાંઈક ફેરફાર પડી ગયો છે પાછો. જો આવે તો ઝરફરાટ આવશે, કાંઈ સારો તો વરસાદ આવશે નહીં. અને આગળ દવણું લઈને બેસી ગઈ છે. સુધાબેન લેસન કરવા મળ્યા છે. તો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ભોળાનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આપણે પણ દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું. તો ચાલો આપણે જઈએ ભોળાનાથના દર્શન કરવા માટે.
તો ચાલો યુટ્યુબ ફેમિલી, આ છે મહાદેવનું મંદિર અમારે. તો અહીંયા મેળો ભરાય છે અને અહીંયા દર્શન ચાલુ હોય છે અને અહીંયા બધા બેઠા છે. ચાલો અમે જાવીશું દર્શન કરીને ઘરે. તો ચાલો યુટ્યુબ ફેમિલી, આપણે ઘરે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરીને. તો કેવું લાગ્યું અમારું ગળાનું મહાદેવનું મંદિર હતું ત્યાં, અને ઘણા મંદિર છે, એક બે પણ એ મોટું મંદિર, અને ના દર સોમવારે મેળો ભરાય છે. એટલે આપણે ગયા હતા, બાની ગયા હતા અને છોકરીઓ ગઈ હતી, એટલે આપણે બે છોકરીને લઈને ઘરે આવતા રહ્યા છીએ. અને બા અને ધર્મિષ્ઠા હાલ્યા આવે છે. અને અહીંયા જો બટાકા ભૂંગળાવાળી કરી છે. જો અહીંયા બટાકા ભૂંગળાવાળી આસ કરવાની, કારણ કે બધાય સોમમાં જ્યાં છે, એક પ્રાર્થના, ભાઈકા અને હું અને પપ્પા નથી રહ્યા. એટલે જો અમારી 4 ભૂંગળાની થેલી છે ને એના હાટું ફરાળી ભૂંગળા આપણે લાવ્યા છીએ. તો ચાલો ફટાફટ બનાવી નાખીએ એનો ફરાળ. હું ને ધર્મિષ્ઠાબેન બે બેસી ગયા છે. કા ધર્મિષ્ઠાબેન મેળામાં જ્યાં હાલીને થાકી ગયા છે. અને ચકલા જો બેઠા છે સરસ મજાના. અને વાતાવરણ જોવો તમે, એક નંબર ભાઈ. સાંજ પડી ગઈ છે અને વાતાવરણ આવું થઈ ગયું છે, પણ વરસાદ આવતો નથી ભાઈ, ખાલી ઝરફરાટ છાંટા આવે છે. ને તો સરસ મજાનું વાતાવરણ છે. ચાલો જઈએ આપણે ધાબા ઉપર થોડીક વાર. તો ચાલો યુટ્યુબ ફેમિલી, હવે સાંજ પડી ગઈ છે એટલે આરતીનો સમય થઈ ગયો છે. દિશામાંની તો બધા આરતી કરશે, પછી ફરાળ કરવા જશે બધા. ચાલો હવે આરતી કરી નાખે બધા. જો બધા આરતી કરવા મળ્યા છે. ભાઈકા બેને અમારે કંતાળ લઈ લીધી છે. તો તમે આરતી થઈ ગઈ છે દિશામાંની, અને અમે વાળું કરવા. આ તો બધા ફરાળ કરે છે. જો બટાકા બનાવવા છે અને ખીચડી બનાવી છે. આમાંની ખીચડી છે અને બટાકા છે અને ફરાળી ભૂંગળા છે. આ બધા હોમવાર વાળા છે. જો બધા ને પ્રાર્થના બેન ને ભાઈ કે બે ઓળખા આવી ગયા છે. બધા નવા વાળું કરવા બેસી ગયા છે. ચાલો બધા વાળું કરવા. ચાલો બધા ફરાળ કરવા. તો ચાલો યુટ્યુબ ફેમિલી, આપણે વાળું પાણી કરીને ફ્રી થઈ ગયા છે. તો જો અને શ્રાવણ મહિનો તો બેસી જ ગયો છે, અને પહેલો સોમવાર હતો અને શ્રાવણ મહિનો બેસો. બહુ આનંદ થયો આપણને હર હર મહાદેવનો. અને આ મહિનો તો બધે મેળા ને એવું ચાલુ થઈ જાય છે. બધાને ઢેર સારી શુભેચ્છા હર હર મહાદેવની. તો આશા કરું છું તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળશે એક નવા વિડીયો સાથે. ત્યારે બધાને હર હર મહાદેવ.